ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો આજે આપણે ધોરણ 6 નો નવું ચેપ્ટર ચાલુ કરેલું છે, ભૂમિતિના પાયાના ખ્યાલો. ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 4 છે. આગળના વિડીયોની અંદર આપણે એના વિશે અભ્યાસ કરેલો છે કે બિંદુ વિશે જાણ્યા હતા, રેખા વિશે જાણ્યા, રેખાખંડ વિશે જાણ્યા, કિરણ વિશે જાણ્યા, છેદતી રેખાઓ વિશે જાણી લીધું છે, સમાંતર રેખાઓ વિશે જાણી લીધું છે. તો આજે આપણે જે છે વિડીયોમાં એ સ્વાધ્યાય 4.1ની આપણે આજે ચર્ચા કરવાની છે, જેમાં સ્વાધ્યાય 1.4 છે. એમાં છે કે બાજુમાં આપણને દર્શાવેલી આકૃતિનો ઉપયોગ કરીને 5 બિંદુ, રેખા, 4 કિરણ અને 5 રેખાખંડ આપણે દર્શાવવાના છે. તો જે રકમ છે એ તમને બોર્ડ પર અહીંયા બતાવેલી છે. તો આપણે એ પ્રમાણે આજે એનું આપણે શું કરીશું, સોલ્યુશન કરીશું. તો જોઈએ એ પ્રમાણે આપણે એક આકૃતિ અહીંયા ડ્રો કરી દઈએ કે જે તમને આકૃતિ પણ બોર્ડમાં બતાવેલી છે, પણ અહીંયા આપણે એની આકૃતિ દોરી લઈશું. તો સ્વાધ્યાય છે 4.1નો પહેલા નંબરનો પ્રશ્ન છે. તો એક આવી રેખા છે જેની અંદર DE અહીંયા છે O, અહીંયા C છે અને અહીંયા આપેલું છે આપણને B. હવે એની અંદર સ્ટેપ વાઇઝ પ્રશ્નો છે. તો એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે કે 5 બિંદુઓના નામ. તો એના 5 બિંદુઓ છે. તો કે બિંદુઓમાં એક અહીંથી ચાલુ કરીશું. તો કે D, E, O, B અને C. આ એના 5 બિંદુઓ છે, બરાબર છે. તો આ 5 બિંદુઓ છે. નેક્સ્ટ બીજા નંબરનો એનો પ્રશ્ન છે કે 5 રેખા જણાવવાની છે. બીજા નંબરનો પ્રશ્ન છે કે રેખામાં કઈ કઈ છે. તો બરાબર ધ્યાન આપીશું કે રેખાઓ કઈ છે. તો આકૃતિને બરાબર ધ્યાનથી જોઈશું કે આમાં રેખાઓ કઈ છે. તો પહેલી આપણી જે રેખા બને છે એ રેખાઓ આપણે અહીંયા બતાવવાની છે. તો પહેલા નંબરની રેખા છે, અહીંયા જુઓ કે અહીંયા D છે, D થી અહીંયા D, તો કે DE આ પહેલી રેખા છે. રેખા જોઈએ તો પહેલી ADE, પછી બીજા નંબરની રેખા કઈ થશે. તો કે રેખાઓ બતાવવાની છે કે B, તો DE થઈ ગઈ. પછી અહીંયા સુધી જાઓ એટલે DO થશે, એક રેખા થશે ને. તો DO, તો બીજી રેખા બનશે આપણી DO. ચલો ત્રીજા નંબરની રેખા હવે કઈ થશે, 2 રેખા થઈ, એક DE રેખા, એક DO રેખા. ત્રીજા નંબરની રેખા થશે અહીંથી DB, બરાબર છે. તો એક આ રેખા થશે DB. હવે આગળ જોઈએ તો એક રેખા પણ થશે, હજી બનાવી હોય તો કે અહીંયા જુઓ તો EO એક પણ રેખા થશે. આવી રીતે આપણે આગળ રેખાઓ બનાવી શકાય છે વગેરે. હજી રેખાઓ બનશે અંદર, બરાબર છે. વગેરે રેખાઓ, કેટલી રેખાઓ અહીંયા બનાવી શકાય છે. એના પછીનો પ્રશ્ન છે કે 4 કિરણ બનાવવાના છે આપણે. કેટલા કિરણો બનાવવાના છે? 4. ઉલ્લેખ કર્યો છે કે 4 જ કિરણ બનાવો. ચાર કિરણ બનાવો. ચલો પહેલા નંબરનું કિરણ, આપણે પહેલા નંબરનું કિરણ કયું બનશે? તો કે પહેલા નંબરનું કિરણ છે એ અહીંયાથી ચાલુ કરતો હતો DB, એ પહેલા નંબરનું આપણું કિરણ બનશે. તો કે કિરણ DB. ચલો બીજા નંબરનું કિરણ એક DB કિરણ બને છે. હવે આગળ બોલો કે આગળ કયું કિરણ બનશે? તો કે OB બનશે, EB પણ બનશે. આ બધા એના કિરણો છે. તો કે EB.
ई बी बनशे, ओ बी बनशे, चौथा नंबरનું કિરણ બનાવવું હોય તો ચોથા નંબરનું કિરણ કયું બનશે? આ OC એ પણ એક કિરણ છે. 4 કિરણો બની ગયા છે આપણા. પછીનો પ્રશ્ન છે આગળ, કિરણો પછી છે કે 5 કે રેખાખંડ, 5 રેખાખંડ બનાવવાના છે. 5 રેખાખંડ, કેટલા રેખાખંડ બનાવવાના છે? 5 રેખાખંડો બનાવવાના છે. એક રેખાખંડ બનશે કયો? ડી ઈ ડી ઓ, આ બધા જ એના રેખાખંડ શું બનશે? ઈ ઓ, ઓ બી અને ઈ બી, આ બધા એના રેખાખંડો બનશે. તો પહેલો રેખાખંડ બનશે ડી ઈ, બીજો બનશે ડી ઓ, ત્રીજો બનશે ઈ ઓ, ચોથો બનશે ઈ બી અને પાંચમો રેખાખંડ કયો બનશે? ઓ ઈ ઓ બી આવી ગયો છે, ઓ બી. આ બધા એના રેખાખંડો બનશે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 1 એ પૂરો થાય છે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જોઈએ આગળ, બીજા નંબરનો પ્રશ્ન છે કે જે રકમ તમને અહીંયા બોર્ડ પર બતાવેલી છે કે આપેલ 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલા રેખાના શક્ય તેટલી વાર રીતે નામ લખવાના છે. કે આપણે શક્ય એટલી વાર એના નામ લખવાના છે. 12 રીતે એના નામ લખી શકાય છે. તો આપણે અહીંયા જોઈએ કે બીજા નંબરનો પ્રશ્ન છે આપણો. અહીંયા આપણને એક રેખા આપેલી છે અને રેખા પરના બિંદુઓ પણ છે કે એમાં એ બિંદુ છે, પછી બી બિંદુ છે, સી બિંદુ છે અને ડી બિંદુ છે. તો અહીંયા 4 બિંદુઓ છે. આ 4 બિંદુઓને શક્ય તેટલી રીતે 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે અને શક્ય ત્યાં સુધી આપણે એટલા નામ આપી શકાય છે. એટલે કે 12 રીતે આપણે આને નામ આપવાના છે. એક્ઝામ્પલ તરીકે આપણે એક લઈએ કે બિંદુ એ, કે એક બિંદુ એ લેતા એક બિંદુ એ લઈ અને આપણે નામ આપીએ તો એક નામ બનશે કયું એનું? રેખા એ બી. બિંદુ એ લઈને નામ આપીએ તો એક બિંદુ બનશે એનું રેખા એ બી. પછી બીજું બનશે એનું રેખા એસી. એનું ત્રીજું નામ બનશે કે રેખા એડી. તો એ બિંદુ લઈએ તો આપણે આ 3 નામ આપી શકીએ છીએ. હવે પછી લઈએ કે બી બિંદુ લઈએ, એ બિંદુ પછી લઈએ બી બિંદુ, તો બી બિંદુથી નામ આપીએ તો પહેલું નામ આપીશું બી એ, કે રેખા બી એ. બીજું નામ આપીએ રેખા બીસી. ત્રીજું નામ આપીએ કે રેખા બીડી. હવે કયું બિંદુ લઈશું? સી બિંદુ લઈએ. તો સી બિંદુ લઈ અને નામ આપીએ તો પહેલું નામ આપીશું કે સી એ. બીજું નામ આપીશું સી બી. ત્રીજું નામ આપીશું કે સી ડી. બરાબર છે. અહીંયા સી લીધું બિંદુ. હવે આગળ બિંદુ લઈએ કે ડી બિંદુ લઈએ. એને પણ આપણે નામ આપીએ તો ડી એ, કે રેખા ડી એ.
પછી બનશે તો રેખા ડીબી, અને ત્રીજું નામ આપ્યું તો રેખા ડીસી. જુઓ અહીંયા 3 3 ને 3 6, 6 ને 3 9 અને 3 12. આ રીતે આપણે બે મૂળાક્ષરોનો ઉપયોગ કરી અને રેખાને 12 રીતે નામ આપી શકાય છે. આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો. આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3 જોઈએ કે આકૃતિનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરીને લખો કે ઈ બિંદુને સમાવતી રેખાઓ. તો કે પ્રશ્ન નંબર 3 છે જે તમને અહીંયા બોર્ડ પર બતાવેલો છે, આકૃતિ સાથે છે, કે આકૃતિ સાથે તમને અહીંયા બોર્ડ પર બતાવેલો છે. તો એની અંદર આપણે જોઈએ તો અહીંયા પ્રશ્ન નંબર 3 છે. સ્વાધ્યાય 4.1માં પ્રશ્ન નંબર 3 છે. તો અહીંયા જોઈએ તો એની અંદર આકૃતિને બતાવેલી છે. તો આપણે ખાલી લખવાનું છે કે જોઈએ કે ઈ બિંદુને સમાવતી પહેલા નંબરનો પ્રશ્ન છે એ. એમાં છે કે ઈ બિંદુને સમાવતી ઈ બિંદુને સમાવતી રેખાઓ. એટલે કે આનો મતલબ શું થાય છે કે ઈ બિંદુનો સમાવેશ થવો જોઈએ એવી આપણે રેખાઓ અહીંયા બતાવવાની છે. તો આકૃતિમાં તમે ધ્યાનથી જોશો કે કઈ કઈ છે કે જેમાં ઈ બિંદુનો સમાવેશ થાય છે. તો એની તમે જોશો તો કે એક તો એ ઈ છે. કઈ છે? એ ઈ. તો એક રેખા છે અહીંયા એ ઈ, રેખા એ ઈ છે કે જેમાં ઈ બિંદુનો સમાવેશ થાય છે. એક રેખા છે એફ ઈ છે, એક રેખા છે એફ ઈ છે. બીજા નંબરની રેખા છે એ, ત્રીજા નંબરની રેખા છે એ બી ઈ છે, અને ચોથા નંબરની રેખા છે એ છે ડી ઈ. આ 4 રેખાઓ છે જેમાં ઈ બિંદુનો સમાવેશ, ઈ બિંદુમાં સમાવેશ થાય છે. પછી છે કે ઈ બિંદુમાંથી પસાર થતી રેખાઓ, કે એ બિંદુમાંથી જે પસાર થાય છે એવી રેખાઓ જણાવો. તો એ બિંદુમાંથી જે રેખા પસાર થાય છે એવી રેખાઓ જણાવવાનું કહ્યું છે. તો અહીંયા આપણે એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા, એ બિંદુમાંથી પસાર થતી રેખા. તો એ બિંદુમાંથી પસાર થતી હોય એવી રેખા આ છે. તો કઈ છે રેખા? રેખા એ ઈ. કે એ ઈ રેખા છે જે એ બિંદુમાંથી પસાર થાય છે. ત્રીજા ઓ બિંદુ કે જેમાં ઓ બિંદુ છે, ઓ બિંદુ જેમાં છે તેવી રેખા, કે ઓ બિંદુ જેમાં છે એવી રેખા કઈ છે? તો કે જેમાં ઓ બિંદુ છે એવી રેખા એક જ છે કે જેમાં છે ઓસી, અથવા તો એને લખવું હોય તો સીઓ. એક જ રેખા એવી છે કે જેની અંદર ઓ બિંદુ છે એવી એક જ રેખા આપેલી તમને છે કે જેમ ઊભી રેખાઓ છે. આ આકૃતિમાં બતાવેલી છે કે ઊભી રેખા છે એ તમારી અંદર શું બતાવેલી છે કે એ સી ઓ અથવા તો ઓસી એને આપણે લખી શકાય છે. પ્રશ્ન નંબર 4 છે. તો એકબીજીને છેદતી હોય તેવી બે રેખાઓની જોડ, કે એકબીજાને છેદે છે એવી આપણે રેખાની બે જોડ અહીંયા આપણે બતાવવાની છે. તો એક રેખા છે કે જે એકબીજાને છેદે છે એવી અમે એક રેખા છે, રેખા એ ઈ, અને રેખા એ ઈ અને રેખા સીઓ. રેખા એ ઈ અને રેખા એ ઈ અને સીઓ એ
બંને બી બિંદુમાં છેદે છે કે આ બંને રેખાઓ છે, રેખા એ ઈ અને રેખા CO, આ બંને રેખાઓ છે ને એ એકબીજાને ક્યાં છેદે છે? બી બિંદુમાં છેદે છે. જ્યારે એક બીજી રેખા છે ઊભી જુઓ તો તમને ખબર પડશે કે EF કે AE કે રેખા AE અને રેખા FE એ બંને ઈ બિંદુમાં છેદે છે. બરાબર છે. તો અહીંયા પ્રશ્ન નંબર 3 એ પણ આપણો પૂર્ણ થાય છે. આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. પછીનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 4 છે, કેટલી રેખાઓ પસાર થાય છે? એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? પ્રશ્ન નંબર 1 છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? કે એક બિંદુ દોરી, એક બિંદુ કે અહીંયા ચલો કરીએ આપણે એક બિંદુ કે આ બિંદુ છે, આમાંથી આપણે રેખા પસાર કરવી છે તો કેટલી રેખાઓ પસાર થાય છે? તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. અહીંયા આપણે રેખાનું નામ આપવું હોય તો રેખા L, રેખા M, રેખા N, રેખા O, અહીંયા જે મળે છે એ P બિંદુમાં અહીંયા છેદે છે. તો એક લખવું છે તો અહીંયા લખી શકાય કે એક બિંદુમાંથી, કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. તો કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે એવું કહી શકાય છે. અહીંયા એક બિંદુ છે P બિંદુ, એમાંથી અસંખ્ય રેખાઓ પસાર થશે. બીજા નંબરનો છે કે બે બિંદુમાંથી, એવું કહ્યું છે. ચલો બે બિંદુ, કે બે બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે? તો બે બિંદુમાંથી આપણે કેટલી રેખાઓ પસાર થાય છે? તો બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે આકૃતિ દોરીએ તો જોઈશું કે અહીંયા આ એક રેખા છે અને આ રેખા અહીંયા નામ આપી દઈએ કે અહીંયા એ બિંદુ આપી દઈએ અને અહીંયા બી બિંદુ આપી દઈએ. તો આ બે બિંદુમાંથી એક જ રેખા પસાર થશે. તો લખવું હોય તો લખી શકાય કે બે બિંદુઓમાંથી માત્ર એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. તો કે બે બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે એવું આપણે અહીંયા
કે અહીંયા કેવું હોય તો કહી શકાય છે તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે, જ્યારે બે બિંદુમાંથી માત્ર એક અને માત્ર એક જ રેખા પસાર થશે. અહીંયા બે બિંદુઓ છે, એમાંથી એક જ રેખા પસાર થાય છે. એક બિંદુ હોય તેમાં અસંખ્ય રેખાઓ પસાર થાય છે. અહીંયા પ્રશ્ન નંબર 4 છે, એ પણ આપણો અહીંયા પૂરો થાય છે. તમે આનો પણ એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરવાની છે. રકમ તમને અહીંયા 4 છે એ બોર્ડ પર બતાવેલી છે. તો પહેલા નંબરનું છે એ છે, તો એની આપણે કાચી આકૃતિ દોરીએ. તો કે એમાં શું છે તો કે બિંદુ પી એ બી પર છે. તો કે બિંદુ પી એ બી પર છે, તો આપણે પહેલાં અહીંયા દોરી દઈએ. અહીંયા એ અને રેખાખંડ બી, એના ઉપર કોઈ પણ જગ્યાએ તમે અહીંયા બિંદુ પી એવું લઈ શકો છો, કેમ કે અહીંયા કીધું છે કે બિંદુ પી એ બી પર રેખાખંડ એ બી પર છે. તો આ રીતે તમે આની પહેલા નંબરની કાચી આકૃતિ આ રીતે દોરી શકો છો. બીજા નંબરમાં છે બી. બીમાં શું કહ્યું છે એ બરાબર ધ્યાનથી જોઈ લઈએ. તો કે રેખા XY અને રેખા PQ એમ બિંદુમાં છેદે છે. તો કે બે રેખાઓ છે, એક રેખા છે એ XY અને બીજી રેખા છે એ PQ છે. બંને એમ બિંદુમાં છેદે છે. એકદમ ઇઝી છે. તો અહીંયા આપણે બે રેખાઓ દોરવાની છે. તો અહીંયા આપણે બે રેખાઓ ડ્રો કરીશું. તો અહીંયા એક રેખાનું નામ આપી દઈએ રેખા XY અને બીજી રેખાનું નામ આપી દઈએ કે રેખા PQ. આ બંને છે ને એ કયા બિંદુમાં છેદે છે? અહીંયા એમ બિંદુમાં છેદે છે. તો અહીંયા બીજા નંબરની પણ આપણે આકૃતિ ડ્રો કરી દીધી છે. ત્રીજા નંબરનો આપણો પ્રશ્ન છે, તો કે રેખા L પર E અને F બિંદુ છે પણ ડી બિંદુ નથી. તો રેખા આપણે L દોરવાની છે. તો અહીંયા આપણે રેખા L દોરી દઈશું કે રેખા L પર E અને F બિંદુ છે. હા, રેખા L પર F અને E એટલે કે E અને F બંને બિંદુઓ છે. તો અહીંયા આપણે E બિંદુ કરી દીધું અને અહીંયા કરી દીધું છે F બિંદુ, પણ ડી બિંદુ નથી. હવે ડી બિંદુ નથી તો ડી બિંદુ ક્યાં હશે? ડી બિંદુ અહીંયા હશે, અહીંયા હશે, ક્યાં તમારે જ્યાં મરજી પડે ત્યાં મૂકી શકો છો, પણ રેખા L પર નથી. એટલું તમારે સમજણમાં રહેવાનું છે કે E અને F આ બંને બિંદુ રેખા L પર છે, પણ ડી બિંદુ એવું છે કે જે રેખા L પર નથી. તો તમે એને આ ડીને ગમે ત્યાં મૂકી શકો છો. અહીંયા પણ મૂકી શકો છો, 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 પણ એક L પર એને બિંદુને મૂકવાનું નથી. સમજણ પડી ગઈ છે? તો કે આગળ જોઈએ. ચોથા નંબરનું છે છેલ્લું. તો રેખા OP અને બે રેખા છે કે રેખા OP અને રેખા OQ. આ બંને રેખાઓ છે. રેખા OP પણ છે અને રેખા OQ પણ છે, અને બંને O બિંદુમાં છેદે છે. એવું કહ્યું છે તો કે બંને O બિંદુમાં છેદે છે. તો આપણે બંને રેખાઓ અહીંયા ડ્રો કરી દઈએ. તો અહીંયા લખી દઈએ બરાબર છે. તો અહીંયા આપણે એક રેખા OP અને આ બંને રેખાઓ અહીંયા દોરી દઈએ. તો કે બંનેમાં સેમ છે. અહીંયા O, અહીંયા P આપી દઈએ, અહીંયા Q નામ આપી દઈએ. OP અને OQ નું બંનેનું છેદ બિંદુ કોણ છે? O છે. દર્શાવી શકાય આ રીતે. આપણે બંને રેખાઓ અહીંયા એની આકૃતિ આવી રીતે ડ્રો કરી શકાય છે. તો અહીંયા આપણો 5મા નંબરનો પ્રશ્ન છે એ પૂરો થાય છે.
છેલ્લો પ્રશ્ન છે, નીચેમાં એક આકૃતિ આપેલી છે, એ આકૃતિમાંથી આપણે દર્શાવવાનું છે કે એમએન રેખા એમએનની આકૃતિ દોરેલ છે. આપેલી આકૃતિના આધારે નીચેના વિધાનો સાચા છે કે ખોટા છે એ બધા વિધાનો એથી કરી અને કે સુધીના વિધાનો છે એ તમને અહીંયા બોર્ડ પર બતાવેલા છે, આકૃતિ સાથે અહીંયા બતાવેલા છે. તો આપણે એને સ્ટેપ વાઇઝ સોલ્યુશન કરવાનું છે. તેમાં પહેલા નંબરનો છે એ, તો આપણે એનું સાચું છે કે ખોટું વિધાન છે એ આપણે અહીંયા દર્શાવવું છે. તો આપણને એક રેખા છે એમએન રેખા આપેલી છે, આકૃતિને દોરેલ છે અને એમાં દર્શાવવાનું છે કે એના ઉપર અહીંયા આપણે આકૃતિ અહીંયા એક નાની એવી દોરી દઈએ. અહીંયા આવી આકૃતિ છે, તો અહીંયાથી ચાલુ કરીએ તો અહીંયા ક્યુ બિંદુ છે, અહીંયા એમ બિંદુ છે, ઓ છે, એન છે અને પી બિંદુ છે. બરાબર છે. તો પહેલા નંબરનો પ્રશ્ન છે જે તમે રકમ બોર્ડ પર બતાવેલી છે, તો કયું છે કે ક્યુ, એમ, ઓ અને એન અને પી આ બધા જ બિંદુઓ અહીંયા આપેલા છે, આવેલા છે. તો કે યસ, પહેલું સાચું છે, કેમ કે બધા જ બિંદુઓ છે, ક્યુ છે, એમ છે, ઓ છે, એન છે, પી છે, એ રેખા એમએન પર છે, રેખા એમએન પર આવેલા છે. તો આ વિધાન પહેલા નંબરનું વિધાન આપણું કેવું બનશે? સાચું છે, કેમ કે એ બધા જ બિંદુઓ છે એ રેખા એમએન પર આવેલા છે. બીજા નંબરમાં છે એમ ઓ, એ એન, એમ, ઓ અને એન એ એમએન પર રેખા એમએન પર આવેલા છે. તો કે રેખા એમએન, હવે રેખા એમએન, આ રેખા એમએન છે. હવે રેખાને તો લંબાવી શકાય છે, રેખાની લંબાઈ ચોક્કસ હોય છે. અહીંયા આપેલા છે કયા કયા બિંદુઓ છે, તો કે કયા બિંદુઓ છે, તો કે બિંદુ એમ, ઓ અને એન. આ એમ, ઓ અને એન ત્રણ બિંદુઓ રેખા એમએન પર આવેલા છે. આ ત્રણ બિંદુઓ કોના ઉપર આવેલા છે? રેખા એમએન પર. કયા બિંદુઓ છે? એમ, એન અને ઓ. આ ઓ પણ અહીંયા આપેલો છે. તો બીજું વિધાન છે એ કેવું છે? સાચું છે, સી. ત્રીજા નંબરમાં છે, તો કે ત્રીજા નંબરમાં શું કહ્યું છે જોઈએ, તો કે એમ અને એન એ એમએનના અંત્ય બિંદુ છે. ત્રીજા વિધાનમાં છે એ પણ સાચું જ છે કે એમએન રેખા એમએન છે. આ બંનેના અંત્ય બિંદુ શું થાય? એક એમ અને બીજું અંત્ય બિંદુ થશે એન. આ બંને એના અંત્ય બિંદુ છે. તો ત્રીજું વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું પણ સાચું છે. બી. ચોથા નંબરનું વિધાન શું કહે છે કે ઓ અને એન, જોઈએ ચોથા નંબરનું વિધાન શું કહે છે એ જોઈએ, તો કે ઓ અને એન એ ઓપીના અંત્ય બિંદુઓ છે. તો કે ઓ અને એન ઓપીના અંત્ય બિંદુ છે. અહીંયા જુઓ, અહીંયા શું છે? એન છે. અહીંયા શું છે? પી છે. નહીં, અહીંયા પી આવવું જોઈએ, એન ના આવવું જોઈએ. તો આ વિધાન કેવું છે? ખોટું છે, કેમ કે એનું પી તો એનું અંત્ય બિંદુ છે જ નહીં, એનું એન તો અંત્ય બિંદુ છે જ નહીં. એનું અંત્ય બિંદુ શું આવે? ઓ તો છે જ, પણ પી આવે જોડે. બરાબર છે. તો ઈ પાંચમા નંબરનું વિધાન છે. તો ચોથા નંબરનું ખોટું છે. એમ એ ક્યુ ઓનું એક અંત્ય બિંદુ છે. હવે એમ એ ક્યુ ઓનું એમ એ ક્યુ ઓનું એક અંત્યબિંદુ છે. હવે એમનો આની અંદર ક્યાંય ઉલ્લેખ જ થતો નથી. હવે તો આમાંથી અંત્યબિંદુ એમ ક્યાંથી આવે? ક્યુ અંત્યબિંદુ આવે, ઓ પણ અંત્યબિંદુ આવે, પણ એમ ક્યાંથી આવે? તો આની અંદર એમનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. તો એ પણ વિધાન કેવું છે? ખોટું છે. એમ અંત્યબિંદુ હોય તો આમાં એમનો ઉલ્લેખ થવો જોઈએ. ક્યુ અને ઓ એના અંત્યબિંદુ છે, એમ નહીં. તો એ પણ ખોટું છે. તો એફ છે. એફમાં શું કહે છે? એમ એ ઓ કિરણ ઓપી પરનું બિંદુ છે. તો એમ એ કિરણ ઓપી પરનું
બિંદુ છે ઓપી, કિરણ ઓ પી પરનું બિંદુ છે એમ, એમ એ કિરણ ઓપી પરનું બિંદુ છે, ઓપી પરનું બિંદુ એમ છે, તો એ વિધાન કેવું છે? સાચું છે, કેમ કે ઓપી અને ઓક્યુના ઉદ્ભવ બિંદુ ભિન્ન છે. હા, એ સાચું છે, કેમ કે વિધાન સાચું છે. અહીંયા વિધાન કેવું છે? સાચું છે. જી એફ પછી જી છે, જી ઓપી, કિરણ ઓપી અને કિરણ ઓ ક્યુપી થી ભિન્ન છે. કિરણ ઓપી અને કિરણ ક્યુપી આ બંને ભિન્ન છે, ભિન્નથી ભિન્ન છે. ભિન્ન એટલે કે અલગ અલગ છે. હા સાચું, આ બંને અલગ છે. ક્યુ ઓ ક્યુ ઓપી અને ક્યુપી બંને અલગ છે, કેમ કે બંનેના ઉદ્ભવ સ્થાને પણ અલગ છે, તો બંને અલગ અલગ છે. બંને પર પી બિંદુ આવેલું છે, પણ બંનેનું ઉદ્ભવ સ્થાન અલગ અલગ છે, એટલે બંને કેવા છે? અલગ અલગ છે, ભિન્ન આપેલા છે. એચ છે તો કે ઓપી અને ઓ એમ સમાન છે, તો કે અહીંયા આપણને એચ આપેલું છે કે ઓપી અને ઓ એમ સમાન છે, તો કે ઓપી અને ઓ એમ સમાન છે? સમાન નથી, એકબીજાના કેવા છે? વિરુદ્ધ છે. એકબીજાના કેવા છે? વિરુદ્ધ છે. આ આમ છે, આ આમ છે, સમાન નથી. બંનેના શું છે? એકબીજાના વિરુદ્ધ કિરણો છે. તો એ વિધાન કેવું છે? ખોટું છે, કે અહીંયા સમાન નથી, એકબીજાના કેવા છે? વિરુદ્ધ કિરણો છે. એચ પછી છે આઈ, ઓ કિરણ ઓ એમ, કિરણ ઓ એમ એ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. કિરણ ઓપીનું વિરુદ્ધ કિરણ નથી, કે ઓ એમ અને ઓપીનું વિરુદ્ધ કિરણ નથી. વિરુદ્ધ કિરણ છે, નથી નહીં, પણ આ બંને એકબીજાના વિરુદ્ધ કિરણ છે. આમ જાઓ ને આમ જાઓ એટલે એકબીજાના વિરુદ્ધ કિરણ કહેવાય. ઓ એમ અને ઓપી એ વિરુદ્ધ કિરણ છે, તો આ ખોટું છે. નથી નહીં, પણ શું છે? આ વિધાન કેવું છે? ખોટું છે, કેમ કે ઓપી ઓ એમ, કિરણ ઓ એમ અને કિરણ ઓપી બંને એકબીજાના વિરુદ્ધ કિરણો છે. બરાબર છે. એના પછી જે કે ઓ એ કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. કિરણ ઓપીનું ઉદ્ભવ બિંદુ નથી. ઓ અહીંયા ઓપી, આ ઓ શું છે? ઉદ્ભવ બિંદુ છે. શું છે? ઉદ્ભવ બિંદુ. તો ઓ ઉદ્ભવ બિંદુ છે, તો આ પણ ખોટું છે, કેમ કે કિરણ ઓપીનું ઓ એ શું છે? ઉદ્ભવ બિંદુ છે, તો એ વિધાન ખોટું છે. આમાં છેલ્લો પ્રશ્ન છે કે એન એ કે છે કે એન એ કિરણ એનપી અને કિરણ એનએમનું ઉદ્ભવ બિંદુ છે. બંનેનું ઉદ્ભવ બિંદુ છે, તો કે હા, એન એ ઉદ્ભવ બિંદુ છે, અહીંયા પણ ઉદ્ભવ બિંદુ છે, તો છેલ્લું વિધાન શું છે? સાચું છે, કેમ કે એન એ બંનેનું ઉદ્ભવ બિંદુ છે. કિરણ એનપીનું પણ ઉદ્ભવ બિંદુ છે અને કિરણ એન એમનું પણ ઉદ્ભવ બિંદુ છે, એટલે કે આ કેવું છે? સાચું વિધાન છે. ઓકે, તમે આનો પણ અહીંયા સ્ક્રીનશોટ લેજો, કેમ કે અહીંયા આપણે સ્વાધ્યાય 4.1 અહીંયા આપણો પૂર્ણ થાય છે.